નાગરિકતા આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે? કદાચ પાસપોર્ટ, ઓળખપત્ર? પણ શું આટલું જ છે? ના, બિલકુલ નહીં. આજે આપણે ઊંડાણમાં જઈશું અને સમજીશું કે ભારતીય નાગરિક હોવાનો અસલી મતલબ શું છે. આ એક વાર્તા છે અધિકારોની, જવાબદારીઓની અને એક રાષ્ટ્ર સાથેના અતૂટ જોડાણની. તો ખરેખર ભારતનો નાગરિક હોવાનો અર્થ શું છે? આ એક મોટો સવાલ છે, ખરું ને? દિશા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો, ભારતીય નાગરિકતાની આખી દુનિયાને જે ક્યારેક થોડી જટિલ લાગે છે તેને એકદમ સરળ ભાષામાં સમજીએ. અમે વચન આપીએ છીએ કે આ સમજૂતીના અંત સુધીમાં આપના મનમાં જે પણ મુખ્ય પ્રશ્નો હશે ને તેના જવાબો મળી ગયા હશે. તો આજે આપણા પ્રવાસનો નકશો કેવો છે? ચાલો એક નજર કરીએ. સૌથી પહેલાં આપણે નાગરિક અને વિદેશી વચ્ચેનો મૂળભૂત તફાવત સમજીશું. પછી આપણે બંધારણના મૂળ નિયમોમાં ઊંડા ઉતરીશું. ત્યાર પછી 1995ના આધુનિક કાયદા પર વાત કરીશું. નાગરિકતા કેવી રીતે મળે અને કેવી રીતે ગુમાવાય એ જોઈશું. અને છેલ્લે CAA અને NRC જેવા વર્તમાન અને ચર્ચિત મુદ્દાઓ પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી. કોઈપણ દેશમાં મૂળભૂત રીતે બે પ્રકારના લોકો હોય છે. એક તો એ દેશના નાગરિકો અને બીજા વિદેશીઓ. ચાલો જોઈએ કે આ બંનેમાં શું ફરક છે. જો આ તફાવત એકદમ સ્પષ્ટ છે. જો આપણે નાગરિક હોઈએ તો આપણને સંપૂર્ણ રાજકીય અધિકારો મળે છે, જેમ કે મત આપવાનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર. બીજી બાજુ વિદેશીઓ, જેમને એલિયન્સ પણ કહેવાય છે, તે અહીં કામ કરવા, ભણવા કે ફરવા માટે આવેલા હોય છે. હા, તેમને મૂળભૂત માનવ અધિકારો તો મળે જ છે, પણ તેઓ દેશની રાજકીય પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકતા. આ જ મુખ્ય ફરક છે. હવે ભારતમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંતનું પાલન કરીએ છીએ, જેને એકલ નાગરિકતા કહેવાય છે. આ વિચાર આપણે બ્રિટિશ બંધારણમાંથી લીધો છે. આનો અર્થ શું થાય? સાવ સરળ ભાષામાં કહું તો કોઈ ગુજરાતનો નાગરિક કે મહારાષ્ટ્રનો નાગરિક નથી. આપણે સૌ ફક્ત અને ફક્ત ભારતના નાગરિક છીએ. આનાથી દેશભરમાં એકતાની ભાવના મજબૂત બને છે અને બધાને સમાન અધિકારો મળે છે. આ વાતને વધુ સારી રીતે સમજવી હોય ને તો ચાલો અમેરિકાનું ઉદાહરણ લઈએ. ત્યાં કોઈ વ્યક્તિ એક સમયે અમેરિકાનો નાગરિક પણ હોય છે અને સાથે સાથે તે જે રાજ્યમાં રહે છે, જેમ કે કેલિફોર્નિયા કે ટેક્સાસ, તેનો પણ નાગરિક હોય છે. આને બેવડી નાગરિકતા કહેવાય. પણ ભારતમાં? ના, ભારતમાં સિસ્ટમ એકદમ સરળ છે. માત્ર એક જ નાગરિકતા, ભારતીય. સારું, તો હવે ચાલો થોડા ઇતિહાસમાં જઈએ. આપણા બંધારણના પાયાના નિયમનો શું કહે છે? ખાસ કરીને અનુચ્છેદ 5થી 11. આ અનુચ્છેદો એ સવાલનો જવાબ આપવા માટે લખાયા હતા કે જ્યારે આપણું બંધારણ લાગુ થયું, એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ, ત્યારે કોણ ભારતનો નાગરિક ગણાશે? તો અનુચ્છેદ 5 એ 3 મુખ્ય શરતો રાખી. પહેલી, કે એ વ્યક્તિ ભારતમાં રહેતી હોવી જોઈએ, અને એની સાથે સાથે આ 3માંથી કોઈ એક શરત પૂરી થવી જોઈએ. કાં તો તેનો જન્મ ભારતમાં થયો હોય, અથવા તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો હોય, અથવા તો બંધારણ લાગુ થવાના બરાબર 5 વર્ષ પહેલાંથી તે ભારતમાં રહેતો હોય. આમાંથી કોઈ પણ એક શરત પૂરી થાય એટલે એ વ્યક્તિ ભારતનો નાગરિક. હવે એ સમયગાળો ભાગલાનો હતો, જે ખૂબ જ જટિલ હતો. એટલે અનુચ્છેદ 6, 7 અને 8 ખાસ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા. આ અનુચ્છેદોમાં એ લોકો માટે નિયમો હતા જેઓ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હતા, જેઓ પાકિસ્તાન ગયા પણ પછી પાછા ફર્યા, અને એવા ભારતીય મૂળના લોકો માટે જેઓ વિદેશમાં રહેતા હતા. હવે આવે છે અનુચ્છેદ 9, જે એકદમ સ્પષ્ટ અને કડક નિયમ બનાવે છે. તે કહે છે કે જો કોઈ ભારતીય વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની મરજીથી કોઈ બીજા દેશની નાગરિકતા સ્વીકારી લે તો તેની ભારતીય નાગરિકતા આપોઆપ જ સમાપ્ત થઈ જશે. તાજેતરનું એક જાણીતું ઉદાહરણ અક્ષય કુમારનું છે, જેમણે કેનેડિયન નાગરિકતા લીધી હતી. તો સવાલ એ થાય કે 1950 પછી નાગરિકતાના નિયમો કોણ બનાવશે? ભવિષ્યનું શું? એનો જવાબ છે અનુચ્છેદ 11. આ અનુચ્છેદે નાગરિકતા સંબંધિત ભવિષ્યના તમામ કાયદાઓ બનાવવા અને તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા આપણી સંસદને આપી દીધી. આ એક ખૂબ જ મોટી અને નિર્ણાયક સત્તા છે. અને સંસદે આ જ સત્તાનો ઉપયોગ કરીને 1955માં એક કાયદો પસાર કર્યો, જેનું નામ છે નાગરિકતા અધિનિયમ 1955. જો
બંધારણના અનુચ્છેદો તો શરૂઆત માટે હતા, પણ 1950 પછી નાગરિકતાના નિયમો કેવી રીતે કામ કરશે એ બધું આ 1955ના કાયદામાં લખેલું છે. આ જ આપણી આધુનિક નિયમ પુસ્તિકા છે. તો ચાલો હવે આ 1955ના અધિનિયમમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે કોઈ વ્યક્તિ ભારતની નાગરિકતા કેવી રીતે મેળવી શકે છે અને કયા સંજોગોમાં ગુમાવી શકે છે. તો નાગરિકતા મેળવવાના મુખ્યત્વે 5 રસ્તા છે. પહેલું, જન્મ દ્વારા. બીજું, વંશ દ્વારા, એટલે કે જો માતા-પિતા ભારતીય હોય. ત્રીજું, નોંધણી દ્વારા. ચોથું છે સ્વીકૃતિ દ્વારા, જેને નેચરલાઇઝેશન કહેવાય છે, જેમ કે ગાયક અદનાન સામીને નાગરિકતા મળી. અને 5મો રસ્તો છે જ્યારે ભારત કોઈ નવા પ્રદેશને પોતાની સાથે જોડે, જેમ કે ગોવા અને પોંડિચેરીના કિસ્સામાં થયું હતું. હવે વાત કરીએ નાગરિકતા ગુમાવવાની. આના 3 મુખ્ય રસ્તા છે. પહેલું છે ત્યાગ, એટલે કે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની નાગરિકતા છોડી દે. બીજું છે સમાપ્તિ, એટલે કે જો કોઈ બીજા દેશની નાગરિકતા લે તો ભારતીય નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ જાય. અને ત્રીજું છે વંચિતતા, જેમાં સરકાર છેતરપિંડી, દેશદ્રોહ કે દુશ્મન દેશને મદદ કરવા જેવા ગંભીર કેસોમાં નાગરિકતા પાછી ખેંચી શકે છે. 1 મિનિટ, જો આપને આ પ્રકારની સરળ અને સ્પષ્ટ સમજૂતીઓ ગમતી હોય તો અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાવાનું બિલકુલ ના ભૂલતા. આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર શોધી શકો છો. અમારું હેન્ડલ છે disha.academy અને ફેસબુક પર અમારું પેજ છે દિશા ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન સેન્ટર. ત્યાં આપને આવી ઘણી બધી માહિતી મળતી રહેશે. ચાલો હવે આપણે આજના સૌથી વધુ ચર્ચિત વિષયો પર આવીએ, CAA અને NRC. આપણે આ બંનેને તટસ્થ રહીને ફક્ત તથ્યોના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ CAA એટલે કે નાગરિકતા સુધારા અધિનિયમ 2019 છે શું? આ કાયદો 3 પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા 6 લઘુમતી ધાર્મિક સમુદાયોને લાગુ પડે છે. આ સમુદાયો છે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી. શરત એ છે કે તેઓ ધાર્મિક અત્યાચારને કારણે ભારત આવ્યા હોય અને 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં પ્રવેશ્યા હોય. આ કાયદો તેમના માટે નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ કાયદાને લઈને વિવાદનો મુખ્ય મુદ્દો એ છે કે તેમાં મુસ્લિમ સમુદાયનો સમાવેશ નથી કરાયો. આ જ કારણોસર આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દલીલ એવી છે કે આ બાબત બંધારણના અનુચ્છેદ 14, જે સમાનતાનો અધિકાર આપે છે, તેનું ઉલ્લંઘન કરી શકે છે. હાલમાં આ કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. હવે વાત કરીએ NRCની. NRCનું પૂરું નામ છે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ. સાદી ભાષામાં આ ભારતના તમામ કાયદેસરના નાગરિકોની એક યાદી, એક ડેટાબેઝ છે. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે અત્યારે આખા દેશમાં નહીં, પણ ફક્ત અને ફક્ત આસામ રાજ્યમાં જ NRC લાગુ કરવામાં આવ્યું છે. ચાલો તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા તેનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. પરીક્ષા માટે અને જાણકારી માટે જે સૌથી મહત્વના મુદ્દા છે તે અહીં છે. તો મુખ્ય વાતો જે બિલકુલ ભૂલવાની નથી. અનુચ્છેદ 9 કહે છે કે વિદેશી નાગરિકતા લો તો ભારતીય નાગરિકતા જાય. અનુચ્છેદ 11 સંસદને કાયદો બનાવવાની પૂરી સત્તા આપે છે. નાગરિકતા મેળવવાના 5 રસ્તા છે: જન્મ, વંશ, નોંધણી, સ્વીકૃતિ અને પ્રદેશ વિલીનીકરણ. અને ગુમાવવાના 3 રસ્તા છે: ત્યાગ, સમાપ્તિ અને વંચિતતા. અને હા, એક બોનસ માહિતી: પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે 9 જાન્યુઆરી ઉજવવામાં આવે છે. અહીં આપણી ચર્ચા પૂરી થાય છે, પણ અમે આપને એક વિચાર સાથે છોડી જવા માંગીએ છીએ. જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે, લોકો એક દેશમાંથી બીજા દેશમાં જઈ રહ્યા છે, શું આપને લાગે છે કે ભવિષ્યમાં નાગરિકતાની આ વ્યાખ્યા પણ બદલાશે? આના પર જરૂર વિચારજો. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.